પારિવારિક વિવાદ એટલે ફેમિલી કેસની વાત કરીએ તો સૌથી મોટો અને સળગતો પ્રશ્ન છે ભરણપોષણ. ભરણપોષણનો જ્યારે સવાલ આવે છે તો સામાવાળા એટલે કે પતિ તરફે વધારે તકલીફ થાય છે અને પતિનું શરૂઆતથી જ માનવું એવું હોય છે કે ભાઈ મારી પત્ની મારી સાથે સારી રીતે રહેતી નથી તો મારે એને ભરણપોષણ કેમ આપવું, બરાબર. અને બીજી બાજુથી જોઈએ તો કાયદો એવું કહે છે કે ભાઈ ભરણપોષણ ફરજિયાત છે, એ આપવું જ પડે, બરાબર. ભરણપોષણ એ પતિની ફરજ છે પત્ની માટે. તો આના માટે શું કરી શકાય? તો જો સૌ પ્રથમ વસ્તુ એવી છે કે કાયદો સમજવો બહુ જરૂરી છે. ભરણપોષણ ત્યારે જ મળે છે જ્યારે પત્ની યોગ્ય રીતે સારી રીતે પતિ સાથે રહી હોય અને એક પત્ની તરીકેની તમામ જવાબદારીઓ એણે નિભાવી હોય. જો એક સારી પત્ની ના હોય અથવા તો એણે સારી જવાબદારીઓ નિભાવી ના હોય તો એને ભરણપોષણ મળે નહીં. તો જ્યારે પણ ભરણપોષણના કેસની ચર્ચા કરો અથવા તો તેના લડતા હો તો સૌ પ્રથમ તમે આવકની ચિંતા નહીં કરો કે આવક શું છે, બરાબર છે. એ આવક એ મુખ્ય પ્રશ્ન નથી. મુખ્ય પ્રશ્ન છે મેરિટ. મેરિટ એટલે કે